ओके। हरि ओम हरिको नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहतानि सा चरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ ओं रुल रुक ए ओंग ऐ औच हयवरट लाणियमंगणनम झभई गड़दश जब गड़दस खप छठ थ चपट खप छठ थ कपई लोचो पर खप छठ थ चटत हाँ खप छठ थ चटतौ कपई स श सर हल इति माहेश्वराणि सूत्राणि। ઓકે, આપણે ગયા વખતે આ સૂત્ર જોઈ રહ્યા હતા. બધાએ ટ્રાય કર્યો ને બધા શબ્દો શકારાંત છકારાંત ને બધા શું એ થાય છે? સંધિના કયા રૂલ, ત્રિપાદીના કયા રૂલ લાગે છે એના વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. કારણ કે આપણે આગળ બીજું બધું કરીશું ત્યારે પણ આ જ વસ્તુ તિંગંતા આવશે, ત્યારે પણ આ વસ્તુ આવશે ત્રિપાદી. ઓકે, એટલે ત્રિપાદીના રૂલ તો ગમે તે પ્રત્યે લગાવીએ ત્યારે આવે છે છેલ્લે. એટલે ત્રિપાદીના રૂલ્સ જે છે આપણને સ્પષ્ટતા એમાં હોવી જોઈએ. સ્વામિનીજી, ખાલી એક ક્વેશ્ચન છે. આપણે જે યસ્માત પ્રત્યય વિધિ તદાદી પ્રત્યય અંગમ સૂત્ર જે છે ને, આપણે 2 4 13 લખ્યું છે, રિયલમાં 1 4 13 છે. અચ્છા, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને? હા હા. અચ્છા, કઈ સૂત્ર? યસ્માત પ્રત્યય વિધિ તદા એ સૂત્ર એક પ્રત્યય અંગમ થાય છે ને, 1 4 13 છે. આપણે હા, એ પહેલામાં આવશે 1 3 માં, 1 2 માં, એક વચન દ્વિતીય વચન. એ તમે કરી દેજો, સુધારી લેજો. ઓકે 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 ઓકે, બરોબર. ગયા વખતે આ સૂત્ર જોયેલું હતું આપણે. આ સૂત્ર શું કહે છે? નુમ આગમ. ઓકે, નુમ આગમ. આગમ એટલે એમાં ઉમેરાય છે, સ્થાનીમાં કઈક ઉમેરો થાય છે. સ્થાની બદલાતો નથી, સ્થાનીમાં કઈક ઉમેરો થાય છે. એ ઉમેરો કઈ જગ્યાએ ક્યારે કરવાનો? સ્થાનીની પહેલા મૂકવાનો એ જે ઉમેરો, કે પછી મૂકવાનો? સ્થાની છે, સ્થાની એટલે અહીંયા શબ્દ છે, વર્ણ છે, તો વર્ણની પૂર્વે મૂકવાનો, પછી મૂકવાનો, અથવા તો એક વર્ણથી વધારે સ્થાની હોય તો ક્યાં મૂકવાનું? કે વચ્ચે મૂકવાનું. બરાબર. એટલે એને માટેના સૂત્ર જે છે, 3 સૂત્ર આપણે યાદ રાખવાના. બે સૂત્ર, આદ્યંતવ ટકિતવ અને મિત અચોન્ત્યાત પરઃ. એ આગમ માટેના સૂત્ર છે. અને આગમ આપણે બધી જગ્યાએ આવે છે.
બરોબર. એટલે જે આપણે આદ્યંતવ ટકીતવ કહીએ છીએ, જ્યારે ટિત આગમ હોય તો સ્થાનીની આગળ મૂકવાનું, જો કિત આગમ હોય તો સ્થાનીની પછી મૂકવાનું, સ્થાનીમાં જે આપ્યું હોય એના પછી મૂકવાનું. મિત આગમ હોય તો સ્થાનીમાં વચ્ચે આવે. વચ્ચે કઈ જગ્યાએ? તો વચ્ચે પહેલો જે સ્વર છે એના પછી આવે. મિત અચોન્ત્યાત પરઃ. ઓકે, મિત જે છે છેલ્લો અચ જે છે એના પછી આવે. બરાબર. સૂત્રમાં શું કહ્યું છે? છેલ્લો જે સ્વર હોય સ્થાનીનો એના પછી મિત આગમ મૂકવામાં આવે. હવે તિત, કિત અને મિત એટલે શું? કોણ કહેશે? તિત, કિત અને મિત એટલે શું? હાજી બોલો મયુરીબેન. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. ટકાર જેમાં ઈત છે એ, કકાર જેમાં ઈત છે એ, અને મકાર જેમાં ઈત છે એ. બરાબર. એને તિત, કિત, મિત એટલે બહુવ્રીહી સમાસને આધારે આપણે આવું કહી શકીએ કે જેમાં, જેમાં એટલે શેમાં? જે આગમ દર્શાવ્યું છે એમાં. બરાબર. હા, એટલે એને એ પ્રમાણે મૂકવામાં આવે છે. તો નુમ આગમ છે, કેવો આગમ છે? એમાં નકાર માત્ર રહેશે. તો કેવો આગમ કહેવાય એને? નુમ આગમને મિત કહેવાય. મિત. જેમાં મકાર ઈત છે એવો આ નુમ આગમ છે. એટલે મિત છે એટલે સૂત્રને અનુસાર ક્યાં લગાવવામાં આવે? છેલ્લા સ્વર હોય એમ, જે સ્થાની તરીકે દર્શાવ્યું હોય એમાં જે છેલ્લો સ્વર છે એના પછી એ આગમ મૂકવામાં આવે. એટલે નુમ આગમમાં કન્ટેન્ટ શું છે? તો કે નકાર છે. એ નકાર જે છે આ મિત આગમ હોવાને કારણે એ નકાર સ્થાનીનો જે છેલ્લો સ્વર છે એના પછી મૂકવામાં આવે. ક્લિયર છે? બરોબર. હવે આ જે છે સ્થાની, કયું સ્થાની હોવું જોઈએ? સ્થાનીના કયા લક્ષણો હોવા જોઈએ? તો એ વસ્તુ અહીંયા કે છે ઉગીત. જે સ્થાનીમાં તમે આગમ ઉમેરો છો, નકાર ઉમેરો છો, એ સ્થાની કેવું હોવું જોઈએ? તો કે ઉગીત હોવું જોઈએ અને સાથે સાથે સર્વનામ સ્થાન હોવું જોઈએ. ઓકે, એટલે ઉગીત, ઉગીત છે એટલે શું છે? ઉક જેમાં ઈત છે. હવે ઉક જેમાં ઈત છે તો ઉક કોને કહેવાય? ઉ જેમાં ઈત છે એને કહેવાય ઉગીત. અને એવા જે પ્રત્યયથી અંત થતા શબ્દો. હવે ઉગીત શું છે? એકચ્યુઅલી પ્રત્યય છે. બરાબર, પ્રત્યયો છે. અને એવા પ્રત્યયો કે જે ધાતુને લાગી અને પ્રાતિપદિક બનાવે છે. અહીંયા આપણે જે કંઈ કરીએ છીએ બધા, અહીંયા જે પણ નિયમો જે છે એ પ્રાતિપદિકને પ્રત્યય લગાવ્યા પછીના છે. બરાબર. એટલે પ્રાતિપદિક જે ઉગીત હોય એનો અર્થ શું છે? કે પ્રાતિપદિક જે બનેલું છે એમાં ધાતુ અને પ્રત્યયથી બનેલું છે. તો ધાતુ નહીં પણ પ્રત્યય જેમાં ઉગીત છે. અને એવો પ્રત્યય જે છે, એવા પ્રત્યય લાગીને જે બનેલું પ્રાતિપદિક છે એને કહેવામાં આવે ઉગીત. બરાબર. અને બીજી અંચુ ધાતુ અહીંયા આપેલી છે એટલે અંચુ ધાતુને પણ નુમ આગમ થાય છે. ઉગીત પ્રાતિપદિક સાથે સાથે અંચુ ધાતુ અને સર્વનામ સ્થાને. સર્વનામ સ્થાન કયા છે? સ્ત્રીલિંગ પુલ્લિંગમાં સુટ. સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં સુટ છે અને નપુંસક લિંગમાં જસ અને નસ. અને શી એટલે જશ શશોહો શી. ઓકે, એ જે છે એ સર્વનામ સ્થાન છે. આ યાદ રાખવાનું આટલું. બરોબર. ઓકે, અધાતોહો કયું છે સૂત્રમાં? અધાતો એટલે ધાતુ હોવી જોઈએ નહીં. ઓકે, એટલે પ્રાતિપદિકને જ આ નિયમ લાગે છે. ઓકે, કહીને નામ ધાતુ માટે આ નિયમ લાગુ પડતો નથી. નામ ધાતુ જે છે એમાં પણ ઘણા બધા શબ્દો છે અને શબ્દોને એ પ્રત્યે ઉમેરવામાં આવે છે. ત્યાં પણ શબ્દ છે, કોઈકનો કોઈક શબ્દો છે
એની અંદર એ બધા પ્રત્યય ઉમેરવામાં આવે છે ત્યારે અધાતુ હોય એટલે એને આ નિયમ લાગુ પડતો નથી. ઓકે, પઠ પ્લસ શત્રુ પ્રત્યય આપણે જોયું ગયા વખતે. શત્રુ પ્રત્યયમાં અત રહે છે, પણ શત્રુ પ્રત્યય કેવો છે? જેમાં રૂ ઈત છે, એટલે એ રૂ જે છે એ ઉક અંતર્ગત આવે છે, એટલા માટે ને ઉકિત કહેવામાં આવે. એટલે શબ્દ શું બન્યો? પઠત. ભૂ ધાતુ અને શત્રુ પ્રત્યય તો પ્રાતિપદિક શું બન્યું? ભવત. ઓકે, અને ભવત ને પછી બધા સુપ પ્રત્યય લગાવવામાં આવે અને સુપ્તિંગંતમ પદમ. ઓકે, એ સુપ્તિંગંતમ પદમ જુદું છે, જે અંતે જે પરિણામ પ્રાપ્ત થાય એ. પણ પાણીની મુનિએ જ્યારે આપણે પરિણામ પ્રાપ્ત થતા પહેલા પ્રત્યય લગાવીએ છીએ અને જે કઈ પ્રોસેસ થાય છે એ અંતર્ગત પણ ત્રણ નામ આપેલા છે. તો ત્રણ નામ એ કયા છે? ત્રણ નામ જે આપેલા છે જ્યારે પ્રાતિપદિકને પ્રત્યય ઉમેરીએ છે અને ત્યારે ત્રણ નામ છે. કયા ત્રણ નામ છે? જે સંજ્ઞા મળે છે એની વાત છે. હા, એ જ. કયા? સંજ્ઞા એટલે જ નામ. હા, એટલે પદ સંજ્ઞા, ભ સંજ્ઞા અને સર્વનામ સ્થાન સંજ્ઞા. ઓકે, એટલે આપણા મનમાં જ્યારે પણ સુપ પ્રત્યય ઉમેરીએ તો આ ત્રણ સંજ્ઞા છે એના સંદર્ભમાં ક્લેરિટી હોવી જોઈએ. એટલે જેવો સુપ પ્રત્યય ઉમેરીએ છે તો પહેલા પાંચ જે છે એને સર્વનામ સ્થાન સંજ્ઞા કહેવાય. બીજા જે છે એની અંદર ક્યાં તો એને પદ કહેવાય અથવા તો ભ કહેવાય. ભ ક્યારે કહેવાય? જો અચથી શરૂ થતું પ્રત્યય હોય, એનું કન્ટેન્ટ, બરાબર, એનું કન્ટેન્ટ જે છે એ અચથી શરૂ થતું હોય તો એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને ભ સંજ્ઞા અને પદ સંજ્ઞા જે છે એ છેલ્લે જે પ્રત્યય જે છે એ 5, 4 જે અંત સુધીના જે પ્રત્યયો છે એ બધામાં જ લાગુ પડે છે. ઓકે, સર્વનામ સ્થાન સંજ્ઞા ખાલી શરૂઆતના 5 જે છે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને બહુવચન છે, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, બહુવચન, નપુંસક લિંગમાં એ સર્વનામ સ્થાન એ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. ક્લિયર છે આ વસ્તુ? તો જ આગળ જવાશે, નહીં તો નહીં જવાય. ઓકે, હવે આગળ ત્રિપાદીના થોડાક નિયમો આપ્યા છે કે સંયોગાંતસ્ય લોપઃ. તો એ જે છે ત્રિપાદીના નિયમો પદાંત જે હોય છે, પદાંત અથવા તો પદ સંજ્ઞા પ્રાપ્ત થયા પછી આ નિયમો લાગુ પડે. એટલે ભ કાર્ય થઈ જાય પછી પદ સંજ્ઞા પ્રાપ્ત થાય, અથવા તો સર્વનામ સ્થાન જે છે એનું કાર્ય પૂરું થઈ જાય પછી શબ્દને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને એ સંજ્ઞા પ્રાપ્ત થયા પછી એને આ ત્રિપાદીના જે કઈ નિયમો છે લાગુ પડે. અને એટલે શું કહે છે? જો છેલ્લે સંયોગ હોય, અર્થાત બે વર્ણ છે અને બે વર્ણનો સંયોગ થયો છે, તો એ બે વર્ણનો સંયોગ છે એમાં છેલ્લા વર્ણને એનો લોપ થાય છે. ઓકે, આગળ છે રાજસસ્ય. તો જો આગળ રેફ હોય અને રેફ પછી સકાર આવતો હોય તો પદાંત સકાર જે છે એનો શું કે છે? રેફ પછીના સકારનો જ લોપ થાય છે. જો પાછળ અહીંયા કહું કે સંયોગ જો હોય તો છેલ્લા વર્ણનો લોપ થાય, પણ જો પદાંત સકાર હોય, છેલ્લે સકાર હોય તો એની પૂર્વે રેફ હોવો જોઈએ. ઓકે, જે સકારની પૂર્વે રેફ હોવો જોઈએ તો જ એનો લોપ થાય, નહીં તો એનો લોપ થાય નહીં. સ્કોહો સંયોગાદ્યોહ અંતે છે, તો પદાંતમાં અથવા તો જલ પૂર્વે રહેલ સંયોગના આદિ સકાર અને કકારનો લોપ થાય છે. એટલે જે સંયોગ જે છે છેલ્લે એમાં સકાર અને કકાર પછી કોઈ પણ વર્ણ આવતો હોય પણ સકાર અને કકારનો લોપ થાય છે. બરાબર, સકાર અને કકાર પછી કોઈ પણ વર્ણ આવતો હોય તો લોપ શેનો થાય છે? સકાર અને કકારનો થાય છે. આગળના સૂત્રમાં શું કહ્યું? સકાર છેલ્લે છે, એની પહેલા રેફ હોય તો જ એનો લોપ થાય. બીજો જે છે અપવાદ સૂત્ર શું કહેવાય? કે સકાર અને કકાર જે છે ઉપધામાં છે. શું કહેવાય એને? ઉપધા સકાર કકારનો લોપ થાય છે. ઓકે, એટલે છેલ્લા વર્ણનો લોપ થતો નથી.
ઓકે, આગળ સૂત્ર છે અત્વસંતસ્ય ધાતોઃ. હવે આ 6, 4, 14 નંબરનું સૂત્ર છે, એટલે આપણે યાદ રાખવાનું કે આ કયા અધિકારમાં આવે છે? અંગ 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 કાર્યમાં. અધિકારમાં, એટલે અંગસ્ય. જેવું 6, 4 થી 7, 4 સુધીના સૂત્ર આવે, આપણા મનમાં આ વસ્તુ આવી જવી જોઈએ કે આ અંગ છે અને અંગ કાર્ય દર્શાવે છે. અંગ કાર્ય ક્યારે થાય છે? જ્યારે પણ ધાતુ અથવા તો પ્રાતિપદિકને પ્રત્યય લગાવીએ પછી અંગ કાર્ય શરૂ થઈ જાય. બરોબર? ઉપરના જે સૂત્ર છે એ પદના છે, પણ હવે જે છે કાર્ય કરવાનું છે એના સંદર્ભમાં છે. તો અંગ કાર્ય ક્યારે કરવાનું? તો જ્યારે ધાતુને અથવા તો પ્રાતિપદિકને પ્રત્યય લગાય છે. પ્રાતિપદિકને કયા પ્રત્યયો લગાવીએ છે? સુ સુ શું પ્રત્યય, પ્રત્યય લગાવીએ છે? ધાતુને કયા પ્રત્યય લગાવીએ છે? તિંગ પ્રત્યય, તિંગ પ્રત્યય લગાય છે. બીજા કૃત પ્રત્યય પણ આગળ આવશે. કૃત પ્રત્યય લગાવીએ છે અને ધાતુને એ પણ લગાય. પ્રાતિપદિક કેવી રીતે બને છે? તો કે ધાતુને કૃત પ્રત્યય લગાવી અને પ્રાતિપદિક બને છે. બરાબર? ધાતુને પ્રાતિપદિક કેવી રીતે બને છે? ધાતુને કૃત પ્રત્યય લાગી અને પ્રાતિપદિક બને છે. ધાતુને તિંગ પ્રત્યય લાગીને ક્રિયાપદ બને છે. ક્લિયર છે? બરોબર. આ બેસિક વસ્તુઓ આપણા માટે સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, આગળ શું કહ્યું છે? 6, 4, 14. ઓકે, આ સૂત્ર કાઢો 6, 4, 14 નંબરનું. ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. એમાં અનુવૃત્તિ ગઈ વખતે આપણે જોઈ હતી. ક્યાંથી આવે છે અનુવૃત્તિ? જો ગઈ વખતે ઓલરેડી જોયેલું જ છે. સૌ, પછી અસંબુદ્ધો, નોપદાયાઃ અને દીર્ઘ. દીર્ઘ. દીર્ઘ મહત્વ છે. દીર્ઘ ક્યાંથી આવે છે? 6, 3, 111. ઓકે, 6, 3, 111 છે. ત્યાં દીર્ઘ છે એટલે આ દીર્ઘ કરે છે અંગ કાર્ય તરીકે, એનું આ સૂત્ર છે. એટલે 6, 3, 111 થી તે 6 ક્યાં સુધી જાય છે? 6, 4, 18 સુધી જાય છે. ઓકે, એટલે આ બધામાં શું થાય છે? દીર્ઘ થાય છે. હવે અહીંયા આ સૂત્રમાં અનુવૃત્તિ આવી છે નોપધાયાઃ. તો નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. ઓકે, એક વસ્તુ આપણે જાણવાની, નોપધાયા એટલે શું છે? નકારની ઉપધા જે છે એનો દીર્ઘ થાય છે. હવે નકારની ઉપધા ક્યાં શોધવાની? એ વસ્તુ જુદી છે, પણ આ સૂત્રમાં જે દર્શાવી છે નકારની ઉપધાનો દીર્ઘ થાય. ક્યાં દીર્ઘ થાય છે? તો ક્યાં શું દર્શાવ્યું છે? અસંબુદ્ધૌ. સર્વનામ સ્થાને એ નથી આવતું, પણ અસંબુદ્ધૌ કે છે, જે સંબોધન નથી. અને સાથે સાથે સૌ આવ્યું છે. સૌ, સૌ એટલે શું? એનું પ્રાતિપદિક શું થશે? સુ. સુ એની સપ્તમી વિભક્તિ શું થાય? સૌ થશે. સુખ. સુની સપ્તમી વિભક્તિ એક વચન શું થાય? સૌ. શું થાય? ગુરુ સૌ. હેંગ હા, ગે 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 સપ્તમ એકવચન ગે. સુપ્રાતિપદિકની સપ્તમી વિભક્તિ શું થાય? ગુરવની જેમ થાય ને. ગુરવ થાય એમ સૌ થાય. કેમ બધા ક્યાં ફરો છો? હું શું કહું છું કે સુની સપ્તમી વિભક્તિ શું થાય? હા, સૌ ગુરવ ની જેમ જ ને. ઓકે, સુ ઉકાર. તો અતુ છે, અહીંયા ધારો કે અતુ એ પ્રાતિપદિક છે, એની સપ્તમી વિભક્તિ શું થશે? અતૌ બરોબર. અતૌ. તો દીર્ઘ છે. હા, શું કહ્યું?
કાંચનબેને અતુની કીધું સપ્તમી અતઉ વિભક્તિ થાય. એકવચન શું થાય? અતૌ થશે. કેવી રીતે થાય? અતુ અતૌ ગુરુ શબ્દ પ્રમાણે. ગુરુનું જેમ ગુરવ થાય એ રીતે. ગુરુનું જેમ ગુરવ થાય છે તો અતુનું શું થાય? અતૌ થાય. અસ્તની સપ્તમી વિભક્તિ શું થાય? અસ્ની તો અસી અસી. અસી થશે મરુત પ્રમાણે. ઓકે, પછી જે પણ હલંત શબ્દ છે ને મરુત પ્રમાણે જ એને જોવાના સૂત્રમાં. બરાબર, સકારાંત શબ્દ જોવા નહીં જવાનો, એને મરુત પ્રમાણેના જ રૂપ બધા થાય. અતુ જે છે તે ગુરુ પ્રમાણે થાય. ઓકે, અંતસ્ય છે કઈ વિભક્તિ છે? ષષ્ઠી એકવચન ષષ્ઠી એકવચન. એનું પ્રાતિપદિક શું છે? અંત. 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 એનું પ્રાતિપદિક છે અંત, એટલે અકારાંત શબ્દ છે. બરાબર ને? ઓકે, હવે આપણે જોઈએ ન છે ધારો કે, તો ન ની સપ્તમી વિભક્તિ શું થશે? નસ્ય હકારાંત સૂત્ર સપ્તમી વિભક્તિ શું થાય? ને ને ને. થાય ને એટલે આ બધી વસ્તુઓ આપણને સ્પષ્ટ હોવી જોઈએ. એટલે હું જ્યારે પૂછું સૌ એ સપ્તમી વિભક્તિ એક વચન છે, એનું પ્રાતિપદિક શું થાય? શું. શું. તો શું ની સપ્તમી વિભક્તિ શું થાય? તો આપણે કઈ બીજું વિચારવાનું નથી. બરાબર, આ શબ્દ શાસ્ત્ર છે એટલે આપણે આપણી લૌકિક ભાષાના શબ્દોને ભૂલી જવાના. બરોબર, એટલે આ તો વર્ણ છે, આપણે શબ્દને બનાવીએ છીએ. આપણે શબ્દ બનાવતા પહેલાની ભાષા છે આ તો, એટલે એમાં કોઈ ફેરફાર તો હોય ને. બરાબર, એટલે પાણીનીએ જે સૂત્રો આપ્યા છે એની અંદર પ્રત્યાહારનો ઉપયોગ કર્યો છે, અથવા તો આ સુપ પ્રાતિપદિક જે સુબંત પ્રત્યય છે એનો ઉપયોગ કર્યો હોય, તિંગંત જે છે પ્રત્યય એનો ઉપયોગ કર્યો હોય, અને એની બધી વિભક્તિઓનો પ્રયોગ કરેલો છે. ઓકે, એટલે આ તો બધા નિયમ છે. એટલે ઓકે, એટલે સૌ એટલે શું છે? શું. હવે શું ક્યાં આવે છે? શું ક્યાં આવે છે? પ્રથમ વિભક્તિ દ્વિવચન સુપ પ્રત્યયનો પ્રથમા વિભક્તિ એક વચનમાં શું આવે? સુ ઔજસ ઔક્ષસ ક્યાં આવ્યો? શું પ્રથમા વિભક્તિ એક વચનમાં. બરોબર, અમારે છે ને તમને લોકોને બહુ જ ધીરજ પૂર્વક બધું પહેલાનું જે છે એ શીખવાડવું પડે છે, એટલે આગળ કેમનું વધવું પછી, કારણ કે પહેલાનું નથી ખબર હોતું. એટલે નોટ વાંચતા હોય તો આપણને બધાને ખબર પડે. નોટ વાંચવામાં જો ખબર ના પડતી હોય તો જુદી વાત છે, પણ એમાંથી જો નોટ વાંચતા હોય તો કોઈક ને કોઈક જવાબ તો આપો તમે. પણ નોટ નથી વાંચતા એનું આ પરિણામ છે. નોટ ડેઈલી તમારે વાંચવી જોઈએ. બરાબર, આ જે ચેપ્ટર ચાલતું હોય ત્યારથી જે કઈ સૂત્ર છે અને આપણે જે કઈ આપણે પહેલા લીધેલા છે કોમન સૂત્ર જે લાગે બધા જ, જ્યારે પ્રત્યય લાગે અને જે કઈ થાય છે એ બધા સૂત્રને વાંચવા જરૂરી છે. આપણે એ બધા રૂપ બધા એ કર્યા, પણ સૂત્ર જે છે સૂત્ર શું કરે છે એ આપણે સમજવાનું જરૂરી. ઓકે, હવે અહીંયા શું કહ્યું છે કે સંબુદ્ધિ ભિન્ન, એટલે સંબોધને પ્રથમા જે કહ્યું છે તો એમાં પણ સંબોધનમાં પણ પ્રથમા વિભક્તિના જ પ્રત્યયો લાગે છે, તો એના સિવાયના એટલે સંબોધન માટે નથી આ નિયમ. શું છે? પ્રથમા વિભક્તિ એક વચનનો સો પ્રત્યય લાગે છે તો ધાતુ ભિન્ન, એટલે ધાતુ ન હોય, એટલે શું હોય? પ્રાતિપદિક. તો પ્રાતિપદિક જે અતુ અને અસ્થિ અંત થતો હોય એના અંગોની ઉપધા દીર્ઘ થાય છે. ઓકે, એના અંગોની ઉપધા દીર્ઘ થાય છે. ઓકે, હવે સાતમું સૂત્ર છે એ જુઓ, 6 4 7 નોપધાયા છે. બરોબર, ત્યાં મેં શું કહ્યું? નકારની ઉપધા દીર્ઘ થાય છે. અત્યારે જોઈએ છે કયા નંબરનું સૂત્ર?
14. 14 નંબર જોઈએ છે. એમાં નોપધાયા છે એમાંથી કયો શબ્દ આવે છે અનુવૃત્તિ તરીકે? આખો જ આવે છે ને સર સ્વામીજી, ન ઉપધાયા. આખો આવે ના, છે? ઉપધાયાહ જ આવે છે ખાલી. ઉપધાયાહ. એકલું ઉપધાયાહ જ. બરોબર, એટલે શું આવે છે? 2 નંબર લખેલા છે. નોપધાયા, ત્યાં 2 નંબર છે કે નથી? નથી, એક જ છે. સ્વામીજી એક જ છે. નોપધાયા સૂત્ર છે એની પાછળ કયો નંબર લખેલો છે? 18. એક જ નંબર લખેલો છે 18. ઓકે, તો નોપધાય એ જે 18 નંબર છે એની આગળ 10 નંબર લખી દો. પહેલા સુધારો કરાવેલો હતો. 10 નંબર લખી દો ત્યાં. બરાબર, એટલે ઉપધાયા જે છે એ 18 નંબર સુધી જાય છે અને નકાર જે છે ન જે છે એ 10 સુધી જ જાય છે. અત્યારે સૂત્ર જોઈએ છે 14 નંબર, તો ન ની અનુવૃત્તિ આવશે નહીં આવે. એટલે નકારની ઉપધાનો દીર્ઘ થાય છે એવું નહીં આવે, પણ ત્યાં શું છે? ઉપધાનો દીર્ઘ થાય છે. એટલે જે કઈ ઉપધા તરીકે હોય એને દીર્ઘ થાય છે. ક્લિયર છે? પણ શબ્દ જે પ્રાતિપદિક છે એનો અંત અતુ અથવા તો અસ્થિ થતો હોવો જોઈએ. ઓકે, એટલે શું કે છે અહીંયા ભૂ પ્લસ શત્રુ પ્રત્યય, તો શું થયું? ભવત. તો અતુ જે છે, અતુ એટલે શું? અતુ એટલે અત છે. એક જ મિનિટ હા. અતુ પ્રત્યયાંત જે છે, ઓકે, એટલે આમાં શું કર્યું છે? શતુહુ. શતુહુ જે છે એ કઈ વિભક્તિ થઈ? શતુહુ પ્રાતિપદિક શું થાય? શતુહુ હોય તો પ્રાતિપદિક શું થાય? શતુ થાય. શતુ સંભળાતું નથી. હા, શતુ એનું પ્રમાણે થાય શતુ. ઓકે, રુકારાંત હોય તો શું થાય? ધાતુ રુકારાંત હોય તો શું થાય? શત્રુ. એટલે શત્રુ પ્રત્યય હોઈ શકે ને. શતુહુ એટલે શું છે? શત્રુ પ્રત્યય. એક જ મિનિટ, અહીંયા શતુ અતુ તો લખ્યું છે, કયા કયા આવે છે એમાં જોવાનું છે. એટલે અહીંયા શત્રુ પ્રત્યય આવશે, સાથે સાથે મતુ જે છે એ પણ આવે છે, વતુ પ્રત્યય છે એવા પણ આવે છે. એટલે માત્ર શત્રુ નહીં, અતુ જેમાં છે, તો અતુ એટલે શું છે? મતુપ અને વતુપ એ પણ આવે છે અને શત્રુ પ્રત્યય પણ એમાં આવે છે. એટલે આ જે છે ઉ જેમાં છે, ઉ જેમાં છે, અને શતુ અતુ અસ્તુ. મતુપ ને ભતુપ આની અનુવૃત્તિ માંથી ન કાઢી નાખવો પડશે ને? હા, એક જ મિનિટ. ઓકે, એટલે આની અંદર જે છે આ કર્યું છે મેં. તવતુ પ્રત્યય આવે છે, મતુ પ્રત્યય આવે છે, નવતુ પ્રત્યય આવે છે, એટલે અતુ પ્રત્યય છે. એટલે એમાં શત્રુ પ્રત્યય નથી આવતો. હા, શત્રુ નથી આવતું. શત્રુ નથી આવતો, એટલે આ જે ઉદાહરણ છે એ યોગ્ય નથી અહીંયા. ઓકે, એટલે ઉદાહરણ જે છે એ આપણે એને બદલીશું. શત્રુ પ્રત્યય હશે તો ત્યાં એ પેલું એ આવશે. બરોબર, આગળનું સૂત્ર જોઈએ. એમાં શું છે? ભવતુ, ડવતુ પ્રત્યય છે. ઓકે, આને આપણે જોઈ શકીએ. બરાબર, આ જે છે એકચ્યુઅલી ઉપર આવવું જોઈએ અને પછી આ નીચે આવવાનું.
એક જ મિનિટ હા. સ્વામીજી અહીંયા પ્રથમા વિભક્તિમાં છે ડવતું, તવતું, મતું અને તમારે અસંતસ્ય. કે આ જે છે ને અસંત. મારે લખવાનું હતું. ઓકે, આ જે છે અહીંયા ભૂ પ્લસ ડવતું પ્રત્યય છે. ડવતુમાં અત થી અંત થાય છે. બરાબર, એટલે ભવત શબ્દ બને છે. બીજો જે શબ્દ છે ભૂ અને શત્રુ લાગે છે, એમાં પણ શબ્દ શું બને છે? ભવત. બરાબર, આમાં પણ શત્રુ પ્રત્યય લાગીને શબ્દ કયો બન્યો? ભવત. અને આ જે શત્રુ, આ ડવતું પ્રત્યય લાગી, એમાં પણ કન્ટેન્ટ શું છે? અત છે. પણ આને શું કહેવાય? અતુ પ્રત્યય. એટલે ભૂ ધાતુ અને અતુ પ્રત્યય, જે ડવતુ પ્રત્યય છે, મતુ પ્રત્યય છે, તવતુ પ્રત્યય છે, આવા પ્રત્યય લાગીને જે પ્રાતિપદિક બને છે, ત્યાં આ નિયમ લાગુ પડશે. એટલે અતુ પ્રત્યયાંત શબ્દ અથવા તો અસ. તો અહીંયા ભવત શબ્દ બન્યો. હવે આ ભવત શબ્દ બન્યો, એને એમાં શું પ્રત્યય લગાવ્યો? શું પ્રત્યય લગાવ્યો? તો આ જે સૂત્ર છે અત્વ સંતસ્ય ધાતુ હો, એ ઉપધામાં દીર્ઘ કરે. હવે ઉપધા શું છે અહીંયા ભવતમાં? અક્ષર છે. અ છે. તો અનો શું થાય? આ થઈ જશે. આ થાય. એટલે અહીંયા ભવાત થયું. શું થયું? ભવાત થયું. ભવાત અને શું છે? હવે આ શું છે એનો તો લોપ થશે. બરાબર. હવે અહીંયા લોપ થતા પહેલા અહીંયા કે છે કે ઉગીદચામ સર્વનામ સ્થાને અધાતુ હો. તો ત્યાં નુમ આગમ થાય છે. 7:1:70 થી નુમ આગમ પણ થાય છે. આપણે આ સૂત્ર જોયેલું છે. અને એમાં જ્યાં ઉગીત પ્રાતિપદિક હોય તો ત્યાં એને નુમ આગમ થતું હોય છે. એટલે આપણે જોઈએ અહીંયા કે આ જે ધાતુ જે છે ઉગીત છે કે નહીં? અરે આ પ્રત્યય એ ઉગીત છે. એટલે આ શું કહેવાય? ભવત એ ઉગીત કહેવાય. ઉગીત પ્રાતિપદિક છે, એટલા માટે સર્વનામ સ્થાને ત્યાં નુમ આગમ પણ થાય છે. એટલે હવે ક્યાં નુમ આગમ છે? એ મકાર ઈત છે. શેના પછી લગાવવાનું? છેલ્લા અચ પછી. છેલ્લા અચ પછી. એટલે શું આવશે? અહીંયા નકાર આવશે. એટલે શું થયો? ભવાંત થયો. અને ભવાંત થયા પછી આ શું જે છે એનો લોપ થયો છે, કારણ કે હલંત છે. અને ભવાંત થયો. સંયોગાંત લોપ જે છે એ તકારનો લોપ કરે છે. ઓકે, હવે આ સૂત્ર પહેલા કેમ લગાવ્યું? પહેલા નુમ આગમ કેમ ના કર્યું? જો પહેલા નુમ આગમ કર્યું હોત તો અહીંયા શું થઈ જાય? ભવંત થાય. તો ઉપધા શું થઈ જાય? નકાર થઈ જાય. નકાર થઈ જાય. નકાર થઈ જાય તો પછી આ ઉપધા જે છે આ સૂત્ર પછી એને લાગુ ના પડે. ઉપધાનો દીર્ઘ બતાવે છે. એટલે કરવું શું પડે? પહેલા આ સૂત્ર લગાવી દેવાનું અને પછી નુમ આગમ કરવાનું. ઓકે, અને જે પછી આપણે શબ્દ જોઈએ છે ભવાન, એ આપણને પ્રાપ્ત થાય. ક્લિયર છે? બરોબર. હવે આ ભૂ પ્લસ શત્રુ પ્રત્યય છે. આનો અર્થ શું થાય છે? ભવત એટલે તમે. આ ભવત શબ્દનો અર્થ થાય યુ, તમે. અને આ ભવત શબ્દ શત્રુ પ્રત્યય છે, એનો અર્થ શું થાય? વર્તમાન કાળ છે. થાય છે, અસ્તિત્વ આપણે કહીએ. બરાબર, થાય છે, બને છે, એનો ભવત શબ્દનો અર્થ છે. ક્લિયર છે? હવે આ ભવત શબ્દ છે એના કેવી રીતે થાય એને અહીંયા આપેલું છે. ઓકે, એટલે ભવત ને શત્રુ પ્રત્યય લાગેલો છે તો ઉગીત છે. અહીંયા આ જે 6, 4, 14 છે એ નિયમ લાગુ પડશે ખરો? એ નિયમ લાગુ પડે નહીં. કેમ? કારણ કે અતુ જે છે એ અહીંયા છે નહીં. એટલે ઉપધા દીર્ઘ જે છે એ નહીં આવે. પણ નુમ આગમ થશે કે નહીં? નુમ આગમ થશે. કેમ? કારણ કે ઉગીત છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ
શું થાય છે? ભવત પ્લસ શું? એ શું કરશે? ઉગીત છે એટલે નું આગમ થયું એટલે ભવંત થઈ ગયું. અને પછી અહીંયા હલગી આંખથી સકારનો લોપ થયો અને ભવંત સંયોગાંતસ્ય લોપઃ, તો રૂપ શું થયું? ભવન. પ્રથમા વિભક્તિ એક વચન ભવન થયું અને પેલું શું થયું? ભવાન થયું. કેમ? કારણ કે પ્રત્યય જે છે એમાં અતુ હતું. બરાબર? ઓકે. હવે આગળ જે આપણે જોઈએ એના રૂપ જોઈએ તો શું થશે? આ સર્વનામ સ્થાને શું આવશે? નુમ આગમ થશે. ત્યાં આ સૂત્ર છે ઉગીદ અચામ સર્વનામ સ્થાને અધાતો હો, એનાથી બધી જ જગ્યાએ શું થશે? ભવંત અને અવ. તો અહીંયા શું થશે? આગળ ભવંતવ એવું રૂપ થશે. આપણે જોયેલા છે આ બધા. ઓકે. પછી આગળ છે ભવત અને જસ, તો શું થશે? ભવંત અને અસ, તો રૂપ શું થશે? ભવંતઃ. માં અહીંયા છે ને તો પેલા બેલાબેન કહેતા હતા ને, તો 1 4 2 4 13 ને બદલે 1 4 13 1 4 13 કરવાનું છે. અચ્છા, અહીંયા આ ઉપર સૂત્રમાં ને નીચેના સૂત્રમાં. બરોબર. હવે એ છે ને બધી જગ્યાએ કરવાનું છે એટલે હું પછી કરીશ. ઓકે. એટલે આ ભવંત અને જસ છે તે શું થયું? ભવંતઃ. માત્ર ઉમેરો જ કરવાનો છે અને એ શું છે? અહીંયા વિસર્ગ થાય છે, સકારનો વિસર્ગ થયો છે. આગળ છે ભવંત, ભવત અને અમ, તો શું થશે? ભવંતમ. સર્વનામ સ્થાન છે એટલે નું આગમ થશે. પછી દ્વિતીય વિભક્તિ દ્વિવચન છે ત્યાં નું આગમ થશે કે નહીં? કેમ થશે? સંક્ષેપ એટલે સસ પ્રત્યય. હા? સર્વનામ સર્વનામ સ્થાને છે ને. હા, સર્વનામ સ્થાન છે ને આઉટ. સર્વનામ સ્થાન છે એટલા માટે ત્યાં નું આગમ થશે. એટલે શું થશે? ભવંતૌ. બરાબર? હવે આ 2 3 છે સર્વનામ સ્થાન છે? ના, ના, નથી. સર્વનામ સ્થાન નથી તો કયું સ્થાન છે અને કયું સ્થાન પ્રાપ્ત થાય છે? ભસંજ્ઞા પર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો ભ સંજ્ઞાનું અહીંયા કોઈ કાર્ય છે નહીં આ શબ્દ માટે. એટલા માટે ભવત અને શસ થશે. તો શું થશે? શસનું જે છે અસ રહેશે અને પછી એનો વિસર્ગ થઈ જશે એટલે ભવતઃ. ભવત અને અસ શું થયું? ભવતઃ. આગળ છે 3 1 તા પ્રત્યય છે. કન્ટેન્ટ શું છે? આ છે, તે પણ ભ સંજ્ઞા છે, તો શું થશે? ભવતા. હવે આવે છે ભ્યામ, તો કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? પદ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે પદનું જે છે ત્રિપાદીનું આ સૂત્ર છે જલામ જશું તે અહીંયા લાગશે અને તકારનો તકાર થશે. બરોબર? પછી આગળ એ જ પ્રમાણ છે જલામ જશું તે, અને પછી અહીંયા ભીસ છે તો સકારનો વિસર્ગ થાય છે એટલે ભવત ભીહી. ઓકે. જલામ જશું તે જે છે એ અહીંયા લાગુ પડશે અને પહેલા લગાવી દઈએ. ઓકે, આ ક્લિયર છે? પછી આગળ શું છે? ભવત પ્લસ ઘ્રે, તો કઈ સંજ્ઞા છે? તરત આપણા મનમાં સંજ્ઞા આવી જવી જોઈએ. સંજ્ઞા. સંજ્ઞા છે. ભવત સંજ્ઞા છે, આમાં કઈ કરવાનું નથી આ શબ્દમાં. પછી ભવત ભ્યામ છે, આગળ જોઈ લીધું. ભવત ભ્યઃ છે, એમાં પણ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આગળ જે કર્યું એ પ્રમાણે જ કરવાનું છે. પછી અહીંયા પણ શું છે? ગસી છે, આ પણ એ પ્રમાણે જ છે. પછી ભવત ભ્યામ એ પણ આગળ પ્રમાણે છે. ભ્યઃ અહીંયા પદ જે છે એ પણ એ જ છે. હવે ઘસ આવ્યું. ઘસ તો કઈ સંજ્ઞા છે? ભસંજ્ઞા. ભસંજ્ઞા છે. તો ફરી પાછું માત્ર ઉમેરવાનું જ છે અને માત્ર વિસર્ગ કરવાનો છે. આમાં ઓસમાં પણ શું કરવાનું છે? વિસર્ગ કાર્ય છે, માત્ર જોઈન. ભવતામ એમાં પણ શું છે? માત્ર જોડવાનું જ છે. ઓકે. ભવતી એમાં પણ શું છે? માત્ર જોડવાનું છે, એમાં કોઈ કાર્ય બીજું નથી. ભવતુહુ અને ભવત શું છે? તેમાં શું છે? ફરી પાછી પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે જલામ જશોન તે આવશે અને ખરી ચ સૂત્ર અથવા તો આપણે એ જે છે વાવસાની. ઓકે, બેમાંથી એક સૂત્ર આવશે
બરાબર, પણ ખરીચા લખ્યું છે પેલામાં એટલે મેં પણ આમાં એક કોપી પેસ્ટ કર્યું છે, એમાં ખરીચા આવે છે. એકચ્યુઅલી ટેકનિકલી વાવ સાને છે એ પણ આવી શકે, અને પછી શું અંદર એડ કરેલો છે. સપ્તમી વિભક્તિ દ્વિવચન રહી ગયું. બરોબર. હવે બરોબર, એટલે હવે આપણે જે ભવત શબ્દ જોયો એમાં ભવાન છે. આ કયો ભવાન શબ્દ? આ કયું છે પ્રાતિપદિક? ભવત છે, પણ કયો પ્રત્યય લાગેલો છે આમાં? દવતું. દવતું પ્રત્યય લાગેલો છે. બરાબર, અને બીજા બધા રૂપો બધા જ બરોબર છે. શત્રુ પ્રત્યંત લાગે તો માત્ર પ્રથમા વિભક્તિ એક વચન જે છે એમાં ફેરફાર છે. શત્રુ પ્રત્યય લાગે તો ભવન થાય, અને દવતુ પ્રત્યય લાગ્યો હોય તો ભવાન થાય, પણ બંનેના અર્થ જુદા છે. બરાબર. ઓકે, આગળ રાજન શબ્દ છે. તો રાજન શબ્દ છે એને કેવી રીતે કરવાનું છે? તો રાજા, રાજાનૌ, રાજાનઃ, નકારાંત શબ્દ છે. બરાબર, તો રાજન અને પછી ઓકે, અહીંયા જે છે કેમ 2 વખત મૂક્યું છે આમાં? બરાબર, કઈ વાંધો નહીં. આમાં આ સૂત્ર છે 6 4 8. તો 6 4 8 શું લખ્યું છે એમાં? જુઓ, સર્વનામ સ્થાને ના સંબુદ્ધો. શબ્દ છૂટા કરીને બોલવાનું. સર્વનામ સ્થાને બોલું માં? ચા સંબુદ્ધો. સર્વનામ સ્થાને માં હું બોલું? સર્વનામ સ્થાને ચા અસંબુદ્ધૌ. સર્વનામ સ્થાને અસંબુદ્ધૌ. ચ અસંબુદ્ધ. અસંબુદ્ધો. 3 શબ્દ છે, અને 3 શબ્દની શબ્દમાંથી શેની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 11 અને 14 સુધી. કયા શબ્દની જાય છે? સર્વનામ સ્થાન વાળી એ 11 સુધી જાય, અને સંબુદ્ધોની 14 સુધી. સંબુદ્ધવ છે કે અસંબુદ્ધવ છે? અસંબુદ્ધો. સંબુદ્ધવ કેમ બોલો છો? એટલે અસંબુદ્ધવ શબ્દ છે એની 14 સુધી જાય છે. બરોબર. હવે આપણે જે જોઈએ છે તો એમાં અનુવૃત્તિ કઈ આવે છે? અસંબુદ્ધ. 8મા સૂત્રમાં અનુવૃત્તિ કઈ આવે છે? ઉપધાયા પણ આવશે ને ઉપરથી. નોપધાયામાં નોપધાયા હાય આવશે. નોપધાય એટલે શું છે? કયા 2 ન શબ્દો છે? ઉપધા. ન ઉપધાયા હા. બરાબર, એટલે નકાર અને ઉપધાયા હા, ન અને ઉપધાયા હા બંનેની અનુવૃત્તિ નીચે આવે છે. બીજી કઈ અનુવૃત્તિ આવે છે? દીર્ઘ અને અંગસ્ય. બરાબર, નામીની છે, નામી. દીર્ઘ દીર્ઘ અને અંગસ્ય. અને નામીની આવે છે 8મા સૂત્રમાં. ના, એ તો 7 સુધી જ જાય છે. 7 સુધી ભૂલી છે. જાય. હા, તો પછી શું કામ કહો છો? મારાથી ભૂલાય. એટલે એ નહીં આવે. બરોબર, એટલે અહીંયા શું છે? આ સૂત્રનો અર્થ કાઢતા આપણે શીખવાનું. એક તો નકાર ઉપધા છે એનો દીર્ઘ થાય છે. નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. હવે 8મા સૂત્રમાં સર્વનામ સ્થાને એમાં એવું લખ્યું છે અતુ અંતથી કે આમથી અંત? નથી લખ્યું. એટલે જે ઉપધા જે છે સર્વનામ સ્થાને એની નકારની ઉપધાનો દીર્ઘ થાય છે એવું લખ્યું છે. બરાબર, એટલે અહીંયા રાજન શબ્દ છે. તો રાજન શબ્દ છે એ અંત શેનાથી થાય છે? નકારથી થાય છે. એટલે નકારની ઉપધાનો દીર્ઘ થાય. ક્યાં થાય? ક્યાં થાય? સર્વનામ સ્થાન. સર્વનામ સ્થાને. બરાબર ને? સર્વનામ સ્થાને થવાનું છે. બરોબર, એટલે અહીંયા આપણે જોઈએ. ચલો, હવે આ જે રાજન શબ્દ છે રાજા પેલું જે છે, ઓકે, મારે આની અંદર તમને બતાવવું પડશે. એટલે આ સૂત્રમાં શું કહ્યું છે? સંબુદ્ધિ સિવાયના સર્વનામ સ્થાનના પ્રત્યયો લગાવતા
નકારાંત અંગની ઉપધા દીર્ઘ થાય છે. અહીંયા કશે દર્શાવ્યું નથી ને, બરોબર. આ જે છે તમારા માટે રાખ્યું છે, પણ આપણે જોઈએ અહીંયા કે રાજન શબ્દ છે, એમાં સો પ્રત્યય લગાવીએ. શું આવશે હવે અહીંયા? હવે રાજન શબ્દ છે એમાં રાજ્ય ધાતુને કોઈક પ્રત્યય લગાવેલો હશે, કોઈ ગુણાદિ પ્રત્યય કે કંઈક લાગી અને રાજન શબ્દ બને છે, પણ એ ઉગિત નથી. ઓકે, રાજન શબ્દ એ ઉગિત નથી, એટલે ઉગિત અચામ સર્વનામ સ્થાને નુમ આગમ અહીંયા થશે નહીં. બરાબર, એક વસ્તુ છે. હવે રાજન જે છે તો એની ઉપધાનો દીર્ઘ થાય તો શું થશે? રાજન અને પછી શું દેખાય છે ને બધાને? રાજાન અને શું. હવે શું પ્રત્યેનું શું થશે? ઈટ લેટર થી ઉપદેશ અજુનાનાશક થી તસ્ય લોપ. શું થશે? સુનો શું નહીં, સુનો તો લોપ. સુનો લોપ થશે. કયા સૂત્રથી? હલી હલી હલિંગી આપપ્ય હલી નથી, ત્યાં હલગી છે. હા, એટલે હલગી આપ ઓકે, આપપ્ય આપપ્ય એટલે એ સૂત્રથી શું થશે? ત્યાં એનો સકાર લોપ થઈ થશે, જશે. એટલે થશે રાજાન. હવે આ રાજાન શબ્દ છે એમાં જે છેલ્લો નકાર જે છે એનો લોપ થાય છે, એટલે બનશે શું? રાજા. એ જે છે નોપધાયા સૂત્ર છે, આપણે અહીંયા હજુ આવ્યું નથી કે આવી ગયું? અલ્લોપો અનહ આ સૂત્ર જે છે આવી ગયું હોવું જોઈએ, કારણ કે નલોપ પ્રાતિપદિકાંતસ્ય. ઓકે, અહીંયા છે જ ઓલરેડી. બરાબર, બધા સૂત્ર છે અહીંયા. ઓકે, તો અહીંયા ખાલી માત્ર આપેલું છે, આ તમારે મોઢે કરવા માટે આપેલું છે, એટલે રાજન શબ્દ છે એ મોઢે કરી દેજો. બરાબર, એટલે અહીંયા આપણે જોતા નથી, અહીંયા આપણે આગળ નિયમો જોઈએ એના પછી જોઈશું. એટલે અહીંયા ખાલી જે આપેલું છે એમાં શું કે છે? સર્વનામ સ્થાને અસંબુદ્ધવ. એટલે અહીંયા તમે જોઈ શકો કે દીર્ઘ થાય છે, ઉપધા દીર્ઘ થાય છે. તો રાજન શબ્દની ઉપધા શું છે? અ છે, અને અનો આ થાય છે સર્વનામ સ્થાન. તો અહીંયા બધી તમે જે જોઈ શકશો, રાજા, રાજાનૌ, રાજાનઃ, રાજાનમ, રાજાનૌ, અને પછી થાય છે રાજ્ઞ. શું થાય છે? રાજ્ઞ. કેમ રાજ્ઞ થયું? તો ભ કાર્ય થાય છે, કારણ કે આને ભ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે, એટલે ભ કાર્ય થાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ભ કાર્ય થયું એટલે રાજ્ઞ થયું. અહીંયા રાજભ્યામ છે, રાજન ભ્યામ કેમ નથી? પદ કાર્ય થયું. ઓકે, પદ કાર્ય એટલે જુદા જુદા જે સંજ્ઞા પ્રાપ્ત થાય છે એને આધારે જુદા જુદા કાર્ય થાય છે, જુદા જુદા સૂત્રો લાગે છે. એટલે અહીંયા પહેલા 5 જે છે એમાં ઉપધા દીર્ઘ થાય છે, નકારની ઉપધા દીર્ઘ થઈ છે. ક્લિયર છે આટલું? બરોબર. હવે 6, 4, 12 છે. જુઓ સૂત્ર 6, 4, 12. શું છે એમાં? ઇન, હન, પૂષણ છે, ત્યાં પુષ અર્યમણામ. ઓકે, ષષ્ઠી વિભક્તિ બહુવચન છે, એટલે ઇન, હન, પૂષ, અર્યમાણ, શૌ. હવે શૌ જે છે સપ્તમી વિભક્તિ એકવચન છે, એનું પ્રાતિપદિક શું થાય? શું? બીજો કયો વિકલ્પ છે? શી? શી. શી ક્યાં આવે છે?
મતિ પ્રમાણે શી શી આમાં નપુંસક લિંગના સર્વનામ સ્થાનમાં જસ અને શસ જેની શી અહીં છે એને શ્રી, જસ અને શસ, શી એનું રિપ્લેસમેન્ટ છે. જસ અને શસ ને શી આદેશ થાય છે, બરાબર. એટલે હવે વાત કરે છે શેની? સૌ દર્શાવ્યું એટલે એનો અર્થ શું છે કે શી એના પછી હોય તો. શી એના પછી હોય એટલે ક્યાં હોય? નપુંસક લિંગમાં જસ અને શસ જે છે એના સ્થાને જે શી આવે છે એની અહીંયા વાત કરે છે. એટલે નપુંસક શબ્દનો અહીંયા ઉપયોગ નથી કર્યો, માત્ર એક જ શબ્દ લખ્યો, પ્રત્યય લખ્યો. શું? સૌ. સૌ ક્યાં આવે છે? એ શી બતાવે છે. તો શી એટલે પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બહુવચનના પ્રત્યય છે. ક્લિયર? હવે અહીંયા શું કહે છે? ઇન અંત શબ્દ, ઇન પ્રત્યાંત શબ્દ, હન, પૂષણ અને અર્યમન શબ્દો આપેલા છે, બરાબર. ઇન પ્રત્યાંત શબ્દ, પછી આપેલું છે પ્રાતિપદિક હન, પૂષણ અને અર્યમન. આ જે પ્રાતિપદિક છે એના પછી શી જો આવે તો ત્યાં શું થાય છે? અનુવૃત્તિ બીજી કઈ આવે છે? જુઓ, સૂત્રમાં અનુવૃત્તિ કઈ આવે છે? દીર્ઘ. દીર્ઘ છે એટલે દીર્ઘ આદેશ છે. બીજી કઈ અનુવૃત્તિ છે? અસંબુદ્ધ. અસંબુદ્ધ આવે છે. અસંબુદ્ધ. પછી બીજી કઈ આવે છે? ઉપાધ્ય આવશે ને? હા? ઉપધ્યાયઃ. શું આવે છે? ઉપધાય. ઉપધાયઃ. ઓકે, બરાબર વાંચતા શીખો. ઉપાધ્યાય નથી છે, ઉપધાયા. એટલે ઉપધાનો દીર્ઘ થાય છે. સર્વનામ સ્થાન જે છે એમાં ઉપધાનો દીર્ઘ થાય છે. તો શી શું છે? સર્વનામ સ્થાન છે નપુંસક લિંગમાં, એટલે એની ઉપધાનો દીર્ઘ થાય છે. કઈ? તો કે પ્રાતિપદિક જે ઇન થી એનો અંત થાય છે, એટલે ઇન થી અંત થતો પ્રાતિપદિક અથવા તો હન, પૂષણ અને અર્યમન જે પ્રાતિપદિક છે એની ઉપધાનો દીર્ઘ થાય છે, બરાબર. એટલું જ છે અહીંયા. એટલે આપણે જોઈએ કે દંડિન તો ઇન થી પૂરો થાય છે, તેની ઉપધા કઈ છે? છે. ઈ થશે. દંડિન છે એમાં ઉપધા કઈ છે? દંડી. દંડી. અ ક્યાં આવ્યો? દંડી. શું છે? ઈ છે, બરાબર ને? એ ઈ છે તો એ ઈ નો શું થશે? દીર્ઘ થઈ જશે. ક્યાં થશે? કઈ જગ્યાએ? જ્યાં સર્વનામ સ્થાન કયા સર્વનામ સ્થાન છે? જસ અને શસ. જસ અને શસ. આ નપુંસક લિંગની વાત કરે છે. જસ અને શસ ત્યાં એનો પ્રાતિપદ એ શું છે? જસ અને શસ શી થી થાય છે. તો દંડિન અને પછી આ ઉપધા દીર્ઘ થાય તો રૂપ શું થયું? દંડિની. બરાબર, દંડિની. ક્લિયર છે? એટલે નપુંસક લિંગમાં ની કેમ થયું એ મને ના સમજાણ. પ્રત્યયનું એ શું છે કન્ટેન્ટ? દંડિન. પ્રત્યયનો કન્ટેન્ટ શું છે? પ્રત્યય કયો લાગ્યો? આપણે ઇન થયું ને? પ્રત્યય કયો લાગ્યો છે? જસ અને શસ. જસ અને શસ નો કયો આદેશ થયો છે? શી. શી. શીમાં શું રહે છે? હા, ઈ. સમજાય. બરાબર, ક્લિયર? આગળ છે શૌચ. તો શું પ્રત્યય લાગેલો છે, બરાબર. આ સેમ જે છે કન્ડિશન ઇન, હન, પૂષણ બધું જ છે. એટલે શૌચ અનુવૃત્તિ આવે છે ને બીજા સૂત્રમાં. હવે સૌ એટલે શું? હમણાં જોયું આપણે. શું? સપ્તમી વિભક્તિ એટલે શું પ્રત્યય લાગેલો હોય તો પણ. તો શું પ્રત્યય ક્યાં લાગે છે? સર્વનામ સ્થાન હોવું જોઈએ. કઈ જગ્યાએ છે સર્વનામ સ્થાન?
પ્રથમા વિભક્તિ એક પ્રથમા વચન. વિભક્તિ એકવચન. પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં બરાબર. પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં શું જે છે સર્વનામ સ્થાન છે, તો ત્યાં પણ શું થશે? શૌચ. એટલે ત્યાં પણ એની ઉપધા દીર્ઘ થશે. ઓકે, એટલે ઈનંત શબ્દ સંબુદ્ધિથી ભિન્ન શું પ્રત્યય લગાવે, એટલે સંબોધન નહીં પણ શું પ્રત્યય લગાવતા ઈન પ્રત્યાંત હન પૂષણ એની ઉપધા દીર્ઘ થાય છે. એટલે પ્રથમા વિભક્તિમાં શું થશે? શું પ્રત્યય લાગેલો છે, દંડીન અને શું, તો અહીંયા શું થશે? ઈનો દીર્ઘ થયો, દંડીન. અને પછી નકાર જે છે એનો લોપ થાય છે, એટલે દંડી પ્રથમા વિભક્તિ એક વચન થાય. બરાબર. એટલે દંડી એ શું છે? પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થયું. ક્લિયર? સ્વામિનીજી, હાજી. આ જે બધા આ 12 અને 13 નંબરના જે સૂત્રો છે એમાં અનુવૃત્તિમાંથી ન નીકળી જશે ને? નની અનુવૃત્તિ 10 સુધી જ હતી. હા, નકારની નથી અહીંયા, શબ્દ પોતે જ નકાર છે એમાં. અચ્છા, શબ્દ નકાર છે. અનુવૃત્તિમાં ન લખ્યું છે ને? અનુવૃત્તિમાં ન જે છે તે 10 સુધી જ જાય છે. હા, એટલે એ નહીં નીકળી જશે ને? એ નહીં આવે, અહીંયા તો ખાલી ઉપધાની જ વાત કરી છે. સ્વામિનીજી આપણે અહીંયા પ્રિન્ટમાં લખ્યું છે ને એટલા માટે કહું છે. શું લખ્યું છે? અનુવૃત્તિમાં દીર્ઘ ન ઉપધાયા એવું લખ્યું છે. અનુવૃત્તિમાં ન આપેલો છે. અનુવૃત્તિમાં ન આપેલો છે એટલા ઓકે, માટે કહું અચ્છા, છું. એટલે આ નહીં હોય. હા, તો કહો તમે એવું કે ન નહીં આવે અહીંયા. હા, એની ઉપરનામાં પણ એવું થશે. એવું છે? હમ. અહીંયા પણ ન નહીં આવે. બરોબર, સાચી વાત છે. ઓકે ઓકે, બીજું બરાબર. હવે એટલે આપણે આમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોઈ શકે, આમાં લખેલામાં ભૂલ હોઈ એ શકે, બરાબર છે, પણ આ તો અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં પણ ભૂલ હોઈ શકે, ચાન્સીસ છે બધું. પણ આપણે 185 સૂત્રમાં પણ એવું છે. કયા સૂત્રમાં? 185. 185. ત્યારે તમે મેં છે કહ્યું ને હતું, મને પણ લખીને મોકલજો, એવું કઈ હોય તો મને લખીને મોકલજો, તો ત્યારે મેં ફરી કહ્યું હતું, પણ થોડુંક જતું રહ્યું વાત બીજી વાતમાં. હા, એ. એટલે આ ન બરોબર. અહીંયા એ હા, બસ. નથી અહીંયા. બરાબર. હા, હા, આગળ છે. સોરી, થોડું ડિસ્ટર્બ કર્યું પણ. ના, કઈ વાંધો નહીં, સારું, બધાને ખ્યાલ આવે ને. અહીંયાની જરૂર જ નથી એ, અને છે પણ નહીં. ઓકે, તો હવે આ શૌચ એ ક્લિયર થયું. હવે આગળનું સૂત્ર છે 6, 4, 10. એમાં શેની અનુવૃત્તિ આવે છે જુઓ. 6, 4, 10 માં શાંત મહતઃ સંયોગસ્ય એ સૂત્ર છે. એમાં ન ઉપધાયા આવશે ને? ન કારણ કે 10 સુધી ઉપધાયા જાય. આવશે, પછી 10 સુધી જાય છે. પછી અંગસ્ય પણ આવશે. અંગસ્ય આવશે, પછી સર્વનામ સ્થાને સર્વનામ અને સ્થાને. બુદ્ધો વ્ય. સર્વનામ સ્થાને ચ સંબુદ્ધો આખું સૂત્ર આવશે. બરાબર. નોપધાયા એ પણ આખું સૂત્ર આવશે. દીર્ઘ એ પણ આવશે. બરાબર. હવે અહીંયા કયા પ્રાતિપદિક છે? તો અહીંયા કે છે શાંત. તો સંબુદ્ધિ ભિન્ન એ તો બરાબર, સંબોધન સિવાયનું સર્વનામ સ્થાન પ્રત્યે લગાવતા શાંત એટલે શું? સકારાંત. શાંત એટલે સકારાંત. અને મહત શબ્દ, મહત શબ્દ છે, મહત પ્રાતિપદિક, અને સકારાંત જે છે પ્રાતિપદિક, એ બંનેનું શબ્દ જે સંયોગાંત રૂપ બને છે ત્યાં તેવા નકારની ઉપધાનો દીર્ઘ. હવે નકાર કેવી રીતે થાય છે જોઈએ આપણે. બરાબર. એ સંયોગાંત જે છે એમાં નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. ક્લિયર છે? નોપધાયા દીર્ઘ સર્વનામ સ્થાને. ક્લિયર છે? પ્રાતિપદિક કેવું હોવું જોઈએ? સકારાંત હોવું જોઈએ. અમુક વસ્તુઓ બેઝિક જે છે આપણને ક્લિયર હોવી જોઈએ, અને પછી આપણે સૂત્રમાં આગળ જોવાનું કે શું થાય છે એમાં. આ મહત શબ્દ લીધો છે, અહીંયા મહત શબ્દની વાત કરી છે, તો એ તકારાંત છે. મહત શબ્દને શું સર્વનામ સ્થાન છે, એટલે હવે મહત શબ્દ છે ઉગીત ચામ. ઉગીત ચામ સર્વનામ સ્થાને, તો એ શું છે? એનાથી નુમ આગમ થશે. તો નુમ આગમ ક્યાં મૂકવામાં આવશે? છેલ્લા અચની પછી. છેલ્લો અચ જે છે, તો મહતમાં કયો છે? અ છે. તો શું થશે? મહંત.
હવે મહંત થયું તો આ સંયોગ થયો અહીંયા. સંયોગ થયો ને, અકાર સકાર ને, નકાર અને તકાર. શું તો આ તો સુનો એ છે, પણ નકાર અને તકાર જે છે એનો સંયોગ કહેવાય કે નહીં? તો સંયોગાંત એવા નકાર જે છે એની ઉપધાનો દીર્ઘ થાય છે. તો ઉપધા કઈ છે અહીંયા? નકાર ઉપધા. નકાર કે જેને સંયોગ થયેલો છે એવા નકારની ઉપધા કઈ છે? અચ્છા. તો એ અનુ શું થઈ જાય? આ થઈ જાય. એટલે મહાંત અને સુ. તો એ સુ જે છે એનો સકારનો તો લોપ થઈ જાય છે. મહાંત રહ્યું તો ત્યાં સંયોગાંતસ્ય લોપઃ થી આ જે તકાર જે છે એનો લોપ થશે. એટલે શબ્દ શું રહેશે? મહાન. બરાબર, મહાન થયું. હવે આપણે જોઈએ કે દ્વિવચન જે છે તો એ પણ સર્વ, અહીંયા એવું કહ્યું છે માત્ર સૌ, અહીંયા શું છે? સર્વનામ સ્થાન કહ્યું છે. બરાબર, ઉગીદાચામ સર્વનામ સ્થાને નું આગમ થશે. ઉપધા દીર્ઘ થાય છે, ક્યાં થાય છે? નકારની ઉપધા દીર્ઘ થાય છે. જે નકાર જે સંયોગ છે, જે નકારને સંયોગ છે એવા નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. એવું કહ્યું છે કોઈ જગ્યાએ કે માત્ર શું છે? ત્યાં નથી થયું. એટલે સર્વનામ સ્થાન આવશે. એટલે સર્વનામ સ્થાને બધી જગ્યાએ શું થશે? એની ઉપધાનો દીર્ઘ થશે. એટલે અહીંયા બધે શું થશે? મહાન થઈ ગયો. મહાન અને પછી જે છે ત છે, મહાંત થયું. હવે અહીંયા જે છે ઔ છે તો મહાંતૌ થઈ ગયું. અહીંયા લોપ નથી થતો ઔનો, મહાંત થયું અને મહાંતૌ. એવી રીતે મહાંતઃ, મહાંતમ, મહાંતૌ અને અહીંયા થશે મહતઃ. ઓકે, એ સર્વનામ સ્થાન નથી એટલા માટે શું થશે? ત્યાં મહતઃ. ત્યાં નું આગમ પણ નહીં થાય, પણ ત્યાં શું થશે? મહાન અને પછી જે છે કયો પ્રત્યય છે ત્યાં? મહત રહે છે એટલે વિસર્ગ તો આવશે. તો મહત શબ્દ અને પછી એ થાય તો આગળ શું થાય છે? તો ભ કાર્ય થાય છે ત્યાં. ઓકે, મહત અને પછી ઓકે મહત અને શું થાય છે? એમાં કશું નથી, આમ તો ભ કાર્ય કશું નથી. મહત અને પછી વિસર્ગ છે, અસ છે એટલે મહતઃ થશે. ભ કાર્ય પણ એમાં કશું નથી. એટલે ક્લિયર છે? હવે આ શબ્દને તમે કરી શકશો બધા રૂપ? હા, પ્રયત્ન કરશું. આગળ જે કર્યું છે એ પ્રમાણે જ કરવાનું, મને મોકલવાનું હોમવર્ક. ઓકે, મહત્વનું ને આમ સકારાંત શબ્દ દર્શાવે છે. સકારાંત શબ્દ છે એની પણ શું થાય છે? ત્યાં જે સંયોગ જે છે તો ત્યાં એની ઉપધાનો દીર્ઘ, નકાર વાળો સંયોગની ઉપધાનો દીર્ઘ થાય છે. તો અહીંયા પણ શું થાય? શ્રેયસ શબ્દ છે તો શ્રેયસ શબ્દ છે તો સર્વનામ સ્થાને. હવે અહીંયા નકાર છે ખરો? શ્રેયસ શબ્દમાં નકાર છે? નથી. તો નકાર ત્યાં હોવો જોઈએ. તો નકાર ક્યાંથી આવ્યો? નુમ આગમ. બરાબર, એટલે શ્રેયસ શબ્દ ઉગિત હોવો જોઈએ. એનો અર્થ શું છે? શ્રેયસ શબ્દ છે ઉગિત હોય તો જ ઉગિત અચામ સર્વનામ સ્થાને નુમ આગમ થાય. અને તો જ નુમ આગમ થયું તો નકાર અને સકાર થયો. બરાબર, નુમ આગમ થઈ અને છેલ્લે શું થયું? નકાર અને સકાર. ખરું કે નહીં? જેવી રીતે અહીંયા નુમ આગમ થયું તો શું થાય? નકાર અને તકાર થયો. એવી રીતે અહીંયા એ છે તો નકાર અને સકાર. શું કહે છે? નકાર જે સંયોગ વાળો છે એની ઉપધાનો દીર્ઘ થાય છે. તો અહીં શું થાય? શ્રેયસ. શું થશે? શ્રેયંસ. ખ્યાલ આવે છે? શ્રેયંસ નકાર આવ્યો અને પછી શ્રેયાંશ. શ્રેયાંશ અને પછી સુ. સુનો લોપ થયો, સકાર જે છે એનો પણ લોપ થયો અંતે છે અને
અને પછી શું રહ્યું? શ્રેયાન. ક્લિયર છે? સ્વામીજી સકારનો નકાર કેવી રીતે થયો એ જરા ફરી સમજાવો. શ્રેયસમાં સકારનો નકાર. શ્રેયસ નો સકાર નો નકાર થયો જ નથી. એ નુમ આગમ થી થયો ને સ્વામીજી? ના 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 ના. નુમ આગમ નો ના આવ્યો. અરે સકારનો સંયોગાંતસ્યથી લોપ થયો છે. શ્રેયસ જે છે બરોબર, એમાં આપણે પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય ઉમેર્યો શું. હવે એમાં નું આગમ થાય છે, ક્યાં લખવાનું બોલો? આમાં બધું આ જુદું થઈ ગયું. ઓકે, શ્રેયસ. સરોજબેન બોલો. હા, એટલે નું આગમ થયો એટલે નકાર આવ્યો. બરાબર છે. બરાબર, એટલે શું થયું? આગળ બોલો. શ્રેયંસ થયું શું? અને પછી શું? પછી શું થાય છે? અંત્ય સકારનો લોપ થઈ જશે. ના ના ના, શ્રેયંશ થયું પછી શું થાય આગળ? શ્રેયન. આ ધાતુ આ જે સૂત્ર છે લાગશે કે નહીં? હા. બરાબર, નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. હા. સંયોગ વાળા નકારની ઉપધાનો દીર્ઘ થાય છે એટલે શ્રેયાંશ થયું. અને પછી શું? સુનો લોપ થયો. શું થશે? શ્રેયાન. શ્રેયાંશ થયું અને પછી સકાર અંત્ય શું થાય છે? સકારનો અંત્ય સકારનો લોપ. સંયોગાંતસ્ય લોપ એટલે શું થયું? રૂપ શ્રેયાન. ક્લિયર? એક મિનિટ લખી લો. આમાં હશે જ, નોટમાં આવશે જ. ઓકે. ઓકે, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હા, ક્લિયર થઈ ગયા. એટલે શ્રેયાન, શ્રેયામ સૌ, શ્રેયામ સહ. હવે નકાર જે છે તો આગળ આવશે તો શું આવશે? નકારનો અનુસ્વાર થઈ જશે. બરાબર, વચ્ચે આવતું હોય તો એ નકારનો અનુસ્વાર થશે. નશ્ચ પદાંતસ્ય જલી એનાથી, એટલે અહીંયા એ અનુસ્વાર થઈ જશે. અને અહીંયા શ્રેયસઃ છે તો અહીંયા નથી ઉપધા દીર્ઘ, નથી નું આગમ, કારણ કે સર્વનામ સ્થાન નથી. ઓકે, આગળનું સૂત્ર છે અલ્લોપો અનહ. ઓકે, આ સૂત્ર જુદું છે. આ જે કાર્ય થાય છે એને માટેનું જ છે. ઓકે, જોઈએ આપણે શું કહે છે આ સૂત્રમાં. કાઢો 6-4-134. ઓકે, આ જવા દો. અત્યારે ભ કાર્ય આવે છે આમાં. બરોબર, એટલે આ નથી કરતા અત્યારે, કારણ કે આજે સર્વનામ સ્થાન જે છે એનું થોડું ક્લિયર થાવ તમે. જગ્યાએ નું આગમ થાય છે અને પછી ઉપધા દીર્ઘ થાય છે, એ વસ્તુને ક્લિયર કરો અને આના બંનેના રૂપ તમે કરજો. મહત શબ્દ, શ્રેયસ શબ્દ બંનેના રૂપ તમે એ કરજો. અને આગળ રાજન શબ્દ તો આપેલો જ છે, પણ તમે ફરી પાછા સૂત્રને આધારે કરી શકો. બરાબર, એની પ્રેક્ટિસ કરજો. પછી ભ કાર્ય જે છે હવે આવે છે એટલે એને પછી નેક્સ્ટ ટાઈમ રાખીએ. ઓકે, હાજી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ હરિ ઓમ. ઓમ માં હરિઓમ સ્વામીજી, ઓમ હરિઓમ. માં.